અહીંયા સીતાફળ બાસુંદીની તૈયારી થાય છે કારણ કે કોણ આવવાનું છે? ગૌરાંગ મામું આવવાના છે, નાના નાની મામું બધા આવવાના છે, હે ને? આજે નીવને પાછી મજા પડી જશે. નીવ જોજો પછી ફૂલે કે ચડે ઈ, હે નીવ? પછી કાકાની આવે છે ગૌરાંગની. મેં કીધું અત્યારે કરી નાખું ને તો ઠરી જાય ને મસ્ત થઈ જાય. પછી છેલ્લે આપણે સીતાફળનો જે પલ્પ કાઢ્યો હતો થોડાક દિવસ પહેલા, કારણ કે શરદીને એવું હતું એટલે પછી કર્યું નહીં, અમારે ખાવા માટે કરવું હતું. પણ આજે મેળ આવી ગયો છે, મહેમાન જોડે અમે ખાઈ લઈએ સીતાફળ બાસુંદી. એટલે પછી છેલ્લે પલ્પ ઠરી જાય ને પછી નાખીશું, નહીં તો છે ને દૂધ ફાટી જાય એવું કહે છે સીતાફળ બાસુંદીમાં. એટલે છેલ્લે ઠરી જાય પછી જ નાખવાનું, આપણે જેવી રીતે ફ્રૂટ સલાડ કરીએ એવી રીતે. એટલે અત્યારે ઉકાળી નાખવું એટલે આપણું એક કામય પૂરું થઈ જાય. અને અત્યારે 2 વાગી ગયા છે. જો કે અમે જમી લીધું છે, બધું કામકાજ થઈ ગયું છે, હવે ખાલી વાસણની વાટ છે. અને પછી નીવ આજે મોડો ઉઠ્યો છે સવારે, એટલે એ અત્યારે સૂવે 2:30 વાગ્યા પછી સૂવે, કારણ કે આજે ઉઠ્યો છે 10:30, એટલે એને વાર લાગે. એટલે અત્યાર સુધી ટીવીને એવું જોવે થોડીક વાર. જો બેલ વાગી ગયો એટલે આપણા વાસણવાળા બેન આવી ગયા છે. જોકે કામ બધું એક હારે પતી જશે. 4:30 થઈ ગયા છે અને મારે સૂવું હતું પણ કાંઈ ઊંઘ ન આવી. પછી મેં કીધું હવે કુરિયર છે તો થોડા ઘણા કુરિયર હતા, કુરિયર કરી નાખ્યા. અને દૂધ જોયું પણ દૂધ હજી ઠર્યું નથી. હવે એવું લાગે થોડીક વાર આડી પડું, ઊંઘ તો આવશે નહીં. અને પછી આપણે કામકાજ શરૂ કરી ત્યાં કાકાને ફોન આવ્યો હતો, એટલે એ 2-2.5 કલાક જેવું થઈ જશે જે નીકળશે. એટલે ત્યાંથી ત્યાં સુધીમાં નીવ સૂતો છે, ત્યાં સુધીમાં આપણે થોડીક વાર એવું લાગે તો આડા પડીએ, નકર પછી પાછા કામકાજ શરૂ કરીએ. તો જો આ જે સીતાફળનો પલ્પ છે એ તો મસ્ત થઈ ગયો છે. આપણે ફ્રીઝરમાં મૂક્યો હતો ને એટલે એકદમ સરસ થઈ ગયો છે. પણ આપણું જે દૂધ છે ને હજી ગરમ છે, એટલે થોડુંક ઠરી જાય ને પછી આપણે છેલ્લે નાખીશું. અને જો આપણે થોડુંક આમાં મિલ્ક પાવડર નાખી શકાય, કસ્ટર્ડ પાવડર નાખી શકાય, બીજું ઘણું બધું નાખી શકાય આમાં ઘાટું કરવા માટે. અને દૂધ ઉકાળવું હોય તો ઉકાળી પણ શકાય, પણ આપણે જો થોડો કસ્ટર્ડ પાવડર નાખ્યો તો. ને આપણું આંબળાનું જ્યુસ જો આપણે એટલું પીએ છીએ ડેઈલી, પી લઈએ. તો જો કાકાની આવ્યા છે, કાકા ને કાકી ને ગૌરાંગ. કેમ છે ગૌરાંગ? બહુ મજા. બેન ની ઘરે મજા જ હોય ને, નહીં? પણ આ ભાણો હક નથી લેવો દેતો. એ તો ભાઈ અહીંયા તો એવું જ જોવા મળશે. કા હા, ભાણાભાઈ બહુ વધારે તોફાની છે. છોકરા તોફાન કરે વાંધો નહીં, પણ આ જે તોફાન કરે ને એ તોફાન નથી. હા, તો એ તોફાન જ છે. એ કાકા જો એ એક્સિડન્ટ જો એ પણ મને ખબર જ હતી કોઈક આવશે ને એટલે ફૂલા હે ભાઈ. એ શાંતિથી હો, પછી બહુ વધારે ઓવર થઈ જાય. જો જો છે, હા ઈ તો કરી જ નાખે, ફેંકી દઈને તોડી નાખે. તો અહીંયા જો કાકી પૂરી કરે છે, અને આટલી પૂરી જો આપણે તળાઈ ગઈ છે. અને સંદીપ લઈ આવ્યા છે, મગાવ્યા હતા ઘૂઘરા, ઘૂઘરા જ આવ્યા લાગે છે. ઘૂઘરા કે ચાઇનીઝ સમોસા કીધા પણ ઘૂઘરા આવ્યા છે. પાપડ તળાઈ ગયા છે. શાક આપણે જો બટેકાનું કર્યું છે મસ્તનું. અને બસ જો મરચાંને એવું તળાઈ ગયું છે. અને એના ગૌરાંગ મામું નીવને નીચે લઈ ગયા હતા. અને ગૌરાંગ પાછું શું કહે છે ખબર? મેં એને બહુ ચલાવ્યું. એ તું થાકી જા ભાઈ, એ ન થાકે કઈ. કેટલા એવું કેટલા ચક્કર માર્યા? 5 માર્યા. હે નીવ? મામા એમ તો ચલાવ્યો તને, હે? ગાર્ડનમાં ન ગયો લઈને એને? તો હું થયું? તો પછી માનતો તો નહોતો માનતો? માની જાય, વહી જાય ને પાછું તો વાંધો નહીં. લે બહુ ડાયો છોકરો. તો એ તો કે ડાયો જ કહેવાય કે તું કીધું નહીં માની જાય એટલે. નકર આ ભાઈ માને એવા નથી, તને પરાણે રોવડાવીને લઈ જાય. હા. આજે આપણે બનાવીશું ડિસેનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા, જે 100% ઘઉંમાંથી બનાવેલા છે, ટ્રાન્સપેરન્ટ ફ્રી છે, 0 કોલેસ્ટ્રોલ છે, અને કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર નથી, અને 100% વેજીટેરિયન છે. તો આપણા ડિલિશિયસ પાસ્તા બની ગયા છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તું બોલી લે પેલા તું બોલ લે. હા, ઈ પેલા બોલે એટલે આપણે કઈ નહીં બોલવાનું. હું તે શું ખાધું એમ જોતો આમાં નાખ્યું છે ને, આવું કરવાનું તારે? હે નીવે જો આ ઘૂઘરા લેવા ને ક્યાંય ગયા? મેં તો હજી થાળી નથી મારી તૈયાર કરી. ઘૂઘરા લેવા તો ઘૂઘરા જ ખાધા.
અને તીખું લાગે ને જીભાઈ બાર ને તોય પાછું ખાવું તો ખરા જ. ભણેશ્રી પાછો બુક લઈને બેસી ગયો. હા તું આમાં કરતે આમ જમી લઈએ હો. હા તારું રાખ તારું થોડીક વાર. અને અમે બધા જો હોલમાં જમવા બેસી ગયા છીએ. હા હા આ કઈ તું તારું કર હો. અને જો જમવામાં આપણે બટેકાનું શાક, પૂરી, ઘૂઘરા લઈ આવ્યા છીએ. સીતાફળ બાસુંદી બનાવી છે પહેલાં જ આપણે બતાવી હતી. અને સામેથી ભજીયા આવ્યા છે. ભજીયા પડ્યા રહ્યા છે, બધા લઈ લ્યો એક એક ગરમા ગરમ. એવું કેક ન કે હું ફેર પડે સેમ નહીં. હા વ્લોગમાં બે અલગ અલગ લાગશે કા. જો હવે ન્યા ગયો જો જો ત્યાં શું કરવા ગયો? ત્યાં જ બેવું તોય. તો અમે જો બહાર નીકળ્યા છીએ એટલે આ અમારો કોમન પ્લોટ છે ને, અહીંયા સંદીપના ફ્રેન્ડ છે ને એ રમવા આવ્યો છે એટલે અમે ત્યાં ગયા છીએ. ને આ ભાઈ જો એ પડીશ ની નીચે ઓલું છે એ રમવા આવ્યા છે ને એટલે સંદીપ કે આપણે મળતા જાય. અહીંયા રમતા લાગે છે જો. અમારો અહીંયા જ છે પણ આ કોમ્પિટિશનની જેમ રમતા લાગે છે. શું રમે જો નીવો? શું રમે? ત્યાં ન જવાય, ત્યાં નેટ ને એવું છે ને. ને અહીંયા છે નીચે બધું એવું. જો પગ આવ્યો ઊભો રે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં જો આ બધા નાસ્તા ખોલીને બેઠું છું. શું મોકલાવ્યું છે ને એ બધું જોઉં છું. મારા કાકાની લઈ આવ્યા, જો આ ખાજલી લઈ આવ્યા છે કાકાની. અને મારી મમ્મીને એણે મોકલાવ્યું છે ગોપી ડેરી ફાર્મમાં. મારા ફઈનું ને એનું જ છે, ફુવાનું ને એનું જ ગોંડલનું. તો આ બહુ મસ્ત આવે ખાજલિયાની મૂળા હાટા કે જે કહે નહીં. અને આ મારા મમ્મીએ મોકલાવ્યું છે. કહેતા હતા કે કાચો ગુંદ કરીને એવી રીતે મોકલાવીશ. તો જો આવી રીતે ઢેફલી કરીને આવી છે, એક આખો સ્ટીલનો ડબ્બો ભરીને. હવે આ ખૂટવાડવાનો છે. નીવ વખતે મારી મમ્મી છે ને આવું કરીને જ આ ઢેફલા છે ને એવું કરીને જ ખવડાવતા. પણ મેં ખાધેલા છે ઢેફલા, પણ એટલા બધાય નહીં. કારણ કે મને થોડુંક ભૂખનું ને એવું અને સ્વીટમાં થોડુંક ઓછો ઇન્ટરેસ્ટ હોય. અમુકને બહુ ભાવતું હોય લાડવા, અમુકે બહુ જ ખાધા હોય. પણ એ શરીર માટે સારા, જેટલા ખાય એટલા. પણ મેં ખાધેલા છે, પણ મીડિયમ ખાધેલા છે. એટલે અત્યારે કમરને એવું કંઈક દુખતું હોય ને તો એ કે ગુંદ ને એવું બધું સારું. એટલે મમ્મી કે હું આવું કરીને મોકલાવું ને રોજ એક ઢેફલી ખાવાની. ઉઠીને પોતાનું જ ઘર છે તોય બધી એકવાર શોધખોળ કરી લે. હે જો છે ઉઠીને સીધું બધાય જોડે ઉઠ્યા, મામૂન ભાણિયોન બધાય. જો કામકાજ શરૂ થઈ ગયું ઉઠીને સીધું. કામ બહુ કરે મારું તઈ વખાણ કરે ભાણાને, જાણે કેમ લગ્ન કરાવવાના હોય એમ જેમ. જો ને કેટલું કામ કરે છે. ગાડીને શરૂ થઈ ગઈ ગાડી. આમ જો કોક આવ્યો હોય ને ત્યારે જ આવું કરે, બાકી એટલી બધી કરતોય નથી. ટેલેન્ટ એનો જો. બાકી ઊંઘ થઈ ગઈ કે નહીં? કે કબૂતર હેરાન કરતા હતા? હા નકર કબૂતરનો અવાજ ઘૂ 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 કરતું હોય. હાલ નહીં દૂધ પી લે, હાલ ને. ઓલા જો તો ગૌરાંગ નાવા ગયો છે ને તો ત્યાં બાથરૂમમાં ઊભો રહીશ. નીબો આમ દૂધ કાઢ્યું છે ને દૂધ નથી પીવું. હાલ ભાઈ પી લે ને. જો છે ને હાલો ગૌરાંગ. જો ગૌરાંગને જવાનો ટાઈમ થઈ ગયો છે. જવાનો ટાઈમ થઈ ગયો. અંકિતે મને ફીલ ટાઈપનું સોપ એટલા બધા સોપ આપ્યા છે એને જો. એકની માટે આખા ગામ માટે છે. હા અને આરે જો રબડી ભરી દીધી છે જો એને. સીતાફળ બાસુંદી. ક્યાં વહી જાવ હજી? લિપ મને નથી રહેવા દેતી એમ કે જા આવે. હા જો ને તારા જીજાજી. તારે જાવું છે હે? એને જાવું જો એટલે તો રોયો જો. હાલે તે આવજો ગૌરાંગ. સારું હાલ આવજો અમદાવાદ બરાબર. હું આવું પાછું થોડાક દિવસમાં. હા આવો આવો. નીવને આખી ડીશ જોઈએ. મેં એક આપ્યું ને તો મેં કીધું નથી ખાવું કે નું કરે છે, પણ આખી ડીશ ભરેલી જોઈ જો. જાણે કેમ ખાઈ જવાનું હોય એમને બધું હમણાં રખડશે. ખાઈ જાય તો વાંધો નહીં. અને જો નીવને નવડાઈ ધોડાવીને મામું જતા રહ્યા કા નીવો. અને અત્યારે નીવ ટીવી જોવે છે. મેં નાહી ધોઈ લીધું, આપણા કચા પોતાઈ થઈ ગયા સરસ મજાના. હવે થોડા કપડાં છે એ આપણે સંકેલ નાખીએ. અને આજે કાંઈ એટલી રસોઈ બનાવવાની છે નહીં, કારણ કે રાતનું એટલું પડ્યું છે. કારણ કે અમારે બધા છે ને ખોરાકે એટલા બધા કાંઈ છે નહીં ને આપણે એમ થાય ઘટશે એમ કરીને આપણે બનાવીએ.
એટલે થોડું ઘણું રોટલીને એવું બનાવે, બાકી શાક પડ્યું છે, બાસુંદી છે, ઘૂઘરા પડ્યા છે, બધી વસ્તુ પડી છે. અને નીવ અત્યારે ખાય છે એટલે રોટલી એના માટે કરી દઈશું. શાક ને એવું તો છે. એટલે કપડાં બપડા સંકેલ નાખીને સંદીપ કામકાજ સાબુના કામકાજ માટે ગયા છે. એ કે અત્યારે હું કામ પતાવતો આવું, જેટલું થાય એટલું. આ છોકરાને જો જેટલા ટોયઝ હતા ને બધાય ટોયઝ લઈને સૂતો, પોતે દેખાતો નથી પણ તોય જો બને કે બધાય ટોયઝ દે ઊંધો. હવે બધાય ફેંકી દીધા, એમ બધાય લઈને જ સુવે. ક્યાં જવું છે હે? જો બીજા ગોતે છે કે તે હજી આ કાર નહીં ન દીધું ને એટલે હવે આ કાર જોઈએ છે. બધાય કીધું ને એટલે બધાય હવે પાછો સુવાન કરશે ને બધાય એને જોહે છે. અલા એક બે જ હોય, તું દેખાતો નથી ને તારે જગ્યાએ નહીં રહી ટોયઝ ને નાખીશ તો છે. તો જો નીવને લઈને ગાર્ડનમાં આવી હતી. હવે ભાઈને જો જાવું છે ને એટલે બેગ લઈ લીધો. જો છે એને જાવું હોય, જોજો એ પડીશ શાંતિથી. હવે કે હાલ બીજે હાલ તું. નીવ હવે ક્યાં જવાનું છે ને? નીવ હવે ક્યાં જવાનું હે? હવે આગળ જવાનું. હવે નકરા આટા જ માર્યા રાખવાના. જમવાનું જ કાંઈ જ બનાવવાનું છે નહીં. આજે ભૂમિન ઘરે પ્રોગ્રામ છે એટલે ત્યાં જવાનું છે નહીં નીવ. જો હવે અહીંયા જો આ બધું મસ્ત થઈ ગયું છે. જો આખું કરી નાખ્યું છે. આને પહેલાં મેં બતાવ્યું ત્યારે હજી કલર કામ ને એવું ચાલુ હતું. મસ્ત રૂફ થઈ ગયું છે એકદમ, બેસી શકાય. આમ રે છે ગાડી આવે. તો જમવાનું તો બનાવવાનું નથી, ભૂમિની ઘરે જવાનું છે જમવા. તો શાક બાક લઈ આવ્યા, કામ પતાવી દીધું. અને નીવને એની ખીચડી હજી હું ભરતી હતી. મેં કીધું નીવ તો પાણીપુરીનું ને એવું એને નીવને મેળ આવે નહીં, મેં કીધું ખીચડી કરી નાખું. હજી ડબ્બામાં હજી ભરતી હતી ને ત્યાં ભાઈ જોઈ ગયો એટલે પછી હવે એને એ ખવડાવી દીધી ખીચડી. કાની એમ શું કરે છે હે? એટલે એને ખીચડી ખાઈ લીધી છે. હવે જઈએ. આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. કમેન્ટ ખાસ કરી દેજો. સાબુ કેવા લાગ્યા એના માટેની ખાસ રિવ્યૂ આપી દેજો. અને પ્લસ હજી લોકો કમેન્ટ કરતા હોય છે કે હું આ જગ્યાએ રહું છું તો ત્યાં કુરિયર તમારું પહોંચશે, એના ચાર્જિસ કેટલા છે અને કેટલાનો સાબુ છે. આ બધી જે પણ માહિતી જોતી હોય આપણો એક જ નંબર છે 9328819701. ત્યાં તમે હાઈનો મેસેજ કરો એટલે તમને બધી માહિતી મળી જશે કે ભાઈ આ તમારે જે જગ્યા છે એનો કુરિયર ચાર્જિસ કેટલો છે, તમારા સાબુ કયા પ્રાઇસમાં, તમારે શું પ્રાઇસ છે, તમારે કયા લેવા છે. અને પેમેન્ટ ત્યાં જ કરવાનું રહેશે. એટલે એક આપણે નંબર થ્રુ જ બધું કરીએ છીએ. હાઈનો મેસેજ કરી શકો છો. અને અગર તમારા ઝાઝા મેસેજ કરવા છતાં રિસ્પોન્સ ન આવે તો પછી તમારે કોલ કરવાનો રહેશે. બાકી તમારે કોલ કરવાની જરૂર નથી. કાં મેસેજ કરીને તમે મગાવી શકો છો.